કરીએ છીએ આજે દશામાનું કળશ પૂજન છે. આજથી પાછો શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે એટલે શ્રાવણ મહિનાની તમને બધાને હાર્દિક શુભકામનાઓ. કિયાનું કામ એકદમ થર્ડ ક્લાસ છે, થર્ડ ક્લાસ. કિયાની ગાડી આમ તો લેવાય જ. એટલો ગુસ્સાઓ મેં રિવ્યુ ખરાબ આપી દીધો. તરત મેં બેઠો આ તમે જે જોયું ને એ સુરતની ટેક્સટાઇલ માર્કેટ છે. તમારે ભગવાનને જો રાજી કરવા હોય હેલો ગાઈસ, સ્વાગત છે તમારું ગુજરાતના નવા વ્લોગમાં. આપ બધા મસ્ત છો, તંદુરસ્ત છો. અત્યારે વાગવામાં તો 9:15 જેવું થયું અને હું ફૂલ રેડી થઈ ગયો છું ઓફિસ જવા માટે. આજનો વ્લોગ ઘરેથી શરૂ કરું છું અને ઘરે જો બધા પોતપોતાનું કામ કરે છે. મમ્મી અહીંયા ભાઈ હાટું ભાખરી બનાવે છે. બધું સવારમાં આવું ઘરમાં પડ્યું હોય ને અમારી ઘરે દશામાં એટલે કે વ્યસ્ત હતા પતી ગયા છે મમ્મીને 5 વર્ષ. અને હવે જે પછીના જે 5 વર્ષ જે કળશ પૂજન હોય, કળશ મૂકીને પછી એની પૂજા કરો ને એવી રીતના પૂજા કરીએ છીએ. આજે દશામાનું કળશ પૂજન છે. આજથી પાછો શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે એટલે શ્રાવણ મહિનાની તમને બધાને હાર્દિક શુભકામનાઓ. શ્રાવણ મહિના તમે ખૂબ સારા કાર્યો કરો, આખો શ્રાવણ મહિનો તમારો સારો જાય એવી મહાદેવ ને પ્રાર્થના. બસ અત્યારે જો ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો. હમણાં થોડીક વાર હું અને મારી બેન એને પહેલાં ઓફિસ મૂકીને પછી હું જાય મારી ઓફિસ છે. અત્યારે મમ્મી જો એનું કામ કરે છે. આજે અમને એને જમવામાં વઘારેલી ખીચડી બનાવી દીધી છે એટલે બપોર પછી આજે વઘારેલી ખીચડી ખાવાની બાકાજી બોલાવવાની છે. ભાઈ વરસાદે તો હેરાન કરીને મૂકી દીધા છે. અત્યારે હું ને તરુણભાઈ અમે પ્લાનમાં ચેત આવ્યો તો હું ને તરુણભાઈ અમે બે જતા હતા ગાડીને સર્વિસમાં આપવા કિયાને. પણ અડધે પડ્યો ને અડધે મતલબ કતારગામથી નહોતો પગતા. વરસાદ શરૂ થયો. તરુણભાઈનો ફોન આવ્યો કે તું ભાઈ ત્યાંથી પાછો વળી જા, તું ઓફિસ વયો જા, વરસાદ બહુ આવે છે, હું રેપિડો કરીને આવી જાય. અત્યારે પાછો યમ્મી ટમ્મી પાસે ડબોલી 4 રસ્તા ગયા ત્યાં પાછો તરુણભાઈનો ફોન આવ્યો કે આ બાજુ કાંઈ વરસાદ છે નહીં, પાછો આવી જાય. એટલે વરસાદ દાદા અમને રમાડે છે ને અમે રમી છીએ એવું થયું છે આજ સવારમાં. અત્યારે હું ત્યાં જાઉં છું તરુણભાઈ પાસે. તરુણભાઈને કિયા સર્વિસમાં આપીને હું ને તરુણભાઈ પછી ત્યાંથી વહી જાઉં પાછા ઓફિસ. એ પહેલાં ગાડીમાં પેટ્રોલ છે ને એટલે પહેલાં પેટ્રોલ પુરાવવાનું અને પેટ્રોલ પુરાવીને પછી આપણે જવાનું છે કિયાના સર્વિસ સેન્ટર. પછી ત્યાંથી જવાનું છે આપણે પાછું તરુણભાઈને લઈને ઓફિસ. ગાડી સર્વિસમાં આપી દીધી છે. હું ને તરુણભાઈ અમે બે આવ્યા હતા. 45 મિનિટ વેટ કર્યો. કિયાનું કામ એકદમ થર્ડ ક્લાસ છે, થર્ડ ક્લાસ. કિયાની ગાડી આમ તો લેવાય જ નહીં. હુન્ડાઈને અમે 45 મિનિટ વેટ કર્યો પછી અમારી ગાડી હાથમાં લીધી. ત્યાં લગી એ લોકો હું કઈ ઇગ્નોર મારે, આપણને ઇગ્નોર મારે. 45 મિનિટ પછી અમારી ગાડી સર્વિસમાં હાથમાં લીધી. જો કે આપણે કહેવાય નહીં કેમ કે આપણે ગાડી લીધેલી છે અહીંયાથી. પણ આ તો શું કહેવાય, એ લોકોનું કામ એવું છે એટલે કહેવું પડે. અહીંયા તમે અહીંયા જોશો ને તો અહીંયા સર્વિસ સેન્ટરમાં તે 100 જેટલી ગાડીઓ પડી છે. મને એટલો ગુસ્સાઓ મેં રિવ્યુ ખરાબ આપી દીધો. તરત મેં બેઠો અહીંયા ફોટા પડે રિવ્યુ મેં ખરાબ આપ્યો. કારણ કે યાર હજુ બધું કોઈ કસ્ટમરને વેટ કરાવે એટલે આ સારું ન કહેવાય તમારા ખ્યાલથી. કારણ કે બધા પોતપોતાના કામ લઈને બેઠા હોય એ લોકો હું કંઈ ઇગ્નોર મારે, કોઈ જવાબ દે તો કંઈ વાંધો નહીં, પણ ઇગ્નોર મારે ને આપણો બાટલો ફાટી જાય. એટલે અહીંયા અમે ઉધનાવાળા જે સર્વિસ સેન્ટર છે ને સર્વિસ સેન્ટર ને શોરૂમ બે છે ત્યાં આવ્યા હતા એટલે ખરાબ લાગ્યું એટલે આપણે રિવ્યુ આપી દીધું. એમ ખોટું થતું એટલે આપણે મૂંઝાવાનું નહીં. તરુણભાઈનો બાટલો હલી ગયો. ખોટા છે આ બધા, ખોટા છે, ખરેખર ખોટા છે ખરેખર. હવે કીધું છે કે આજ સાંજ સુધીમાં આપી દે, પણ આપે છે કે નહીં હવે આપણે જોવાનું છે. વરસાદ ભાઈ આજે પીઠો મૂકતો જ નથી. બહાર નીકળ્યા ને તો તરત વરસાદ શરૂ થઈ ગયો. 10 મિનિટ તો ત્યાં ઊભું રહેવું પડ્યું. હું ને તરુણભાઈ હવે બે ઊભા હતા. તરુણભાઈને આજથી છે ને ઉપવાસ શરૂ થઈ ગયો છે. આજથી ભાઈને લિક્વિડની નિર્દળા છે, પાણી નહીં પીવાનું. એક દિવસ પાણી નહીં પીવાનું, એક દિવસ જમવાનું. એક ટાણું છે કે ભાઈ ફૂલ ડે જમવાનો હતો, ફૂલ ડે જમવાનું. એક દિવસ પાણી નથી પીવાનું, બીજા દિવસ ફૂલ ડે જમવાનું. એ રીતના ભાઈને 1 મહિનો ઉપવાસ છે. એમાં 15 દિવસ આવી રીતના છે, 15 દિવસ ખાલી એક જ ટાણું કરવાનું. અને આમ બીએપીએસમાં જોવા જઈએ તો એને બીએપીએસમાં મહનજી વ્રત કહેવામાં આવે છે બધા. ના એ નહીં, એ નથી, સોરી એ નથી. કાચા દાણા પાણા, કાચા દાણા પાણા ને કહેવાય. એમ કાચા દાણા પાણા, પાકા દાણા પાણા મારે રહેવાના હતા. પણ મને આજ સવારમાં ઉભા થતા ભૂખ એટલી લાગી ને
એટલે આજે ને આજે મેં વધારી લીધું તોય તે રહેવાનું તો છે, પણ આપણે શું કઈ આવું નિર્જળા નહીં રહી, આપણે લિક્વિડ રહેવું, લિક્વિડ પાણી પીએ કે ને એવું આપણે વ્રત રહેવાનું છે. 1 મહિનાનું આપણે રહેવાનું છે, આખો શ્રાવણ મહિનો, આખો શ્રાવણ, આજથી શ્રાવણ મહિનો શરૂ છે ને આજથી શ્રાવણ મહિનો પતે નહીં ત્યાં લગી રહેવાનું હોય. એટલે અમારા ગ્રુપમાં બધા રહ્યા છે, હું એક અત્યારે નથી રહ્યો, હું કાલથી શરૂ કરવાનો છું. આ તમે જે જોયું ને એ સુરતની ટેક્સટાઇલ માર્કેટ છે. તમારી જ્યાં જ્યાં લગી નજર રહે ને જ્યાં જ્યાં લગી એ આખી ટેક્સટાઇલ માર્કેટ. આ જોવો મેટ્રોનું સામાન જ રોડ વચાણે ફીલ છે. આને લીધે 3 ફૂટથી ઉપરનું વાહન અહીંયા આખું એક આખવાની જતા તમારી જ્યાં નજર જાય ને તમને દેખાડું, જ્યાં લગી નજર રહે કે આખી ટેક્સટાઇલ માર્કેટ જ છે. સુરતમાં કાપડનો બધો વ્યવહાર અહીંયાથી થાય છે. આ બાજુ જતું છે, આ છે, આ તો બધું આગળની સાઈડ, અંદર એ બધી માર્કેટ જ છે. એટલે સુરતમાં કાપડનો જેટલો વેટ છે ને બધું આ વિસ્તારમાંથી છે. આને શું કહેવાય, લાલદરા કયું શું કહેવાય, રિંગ રોડ કહેવાય. રિંગ રોડ ઉપર મોસ્ટ ઓફ બધી માર્કેટો અહીંયા જ આવેલી છે. મોટી મોટી નાની મોટી જેટલી માર્કેટ છે ને બધી ટેક્સટાઇલ માર્કેટો આ રોડ પર જ આવે. છે. તમારે ભગવાનને જો રાજી કરવા હોય તો એક આ મોકો છે. પહેલાના જમાનામાં લોકો શું કરતા હતા, આમ સમાધિ લેતા હતા અને ભગવાનને રાજી કરતા ને ભગવાન પ્રસન્ન થતા. આમાં ભગવાનને રાજી કરવાનો એક મોકો છે. તારથી જેટલા રાજી થાય બરોબર છે એમ. હંસને બધાને જો નિર્જળા છે ને એટલે હંસભાઈ ને થોડુંક અત્યારે આમ થાય છે કે પાણી પીવું છે, તરસ બહુ લાગી, ભૂખ બહુ લાગી છે. તરુણભાઈ ને શિખામણ આપે છે કે નો પી તો વધારે સારું એમ. એવું તો તું 7 વાગે ને એટલે નાઈ ધોઈ લેજે, ભગવાનને આરતી કરજે. ના નહીં તો હાલે, ભગવાનને આરતી કરી પાણી પી લેજે. જમતો નહીં કે લિક્વિડ કરી લેવાનું, પછી પીવું ગમે હાલે ને, પછી હાલે પીવાનું હાલે ગમે પીવામાં, પછી ઘઉંના લોટ ને એવું બધું. આમ પરિશ્રમ કરે, પરિશ્રમ શરૂ થઈ ગયો છે આ બધાનો. એ લોકો આજ પહેલો દી છે, મારે કાલ પરમ દી શરૂ, કાલે ની પરમ દી થી મારે શરૂ થવાનું છે. કાલનો દી નો રહેતો ને એટલે આ જો આ છે ને અવળો થઈ ગયો સવળો. આનથી ઈ નો રહે કે મેં એવું કીધું, એક દી આખો દી તું લિક્વિડ રહે, એક દી આખો દી તું જાય એમ હાલે. એવું ક્યાં તરુણભાઈ એમ કહે છે કે અત્યારે તું ઘરે વહેલો વયો જાય, કેમ કે કિશનભાઈ ને બધા વયા ગયા છે. કિશન બપોર જમવા ગયો 3 સાડા 3 પછી આવ્યો જ નથી. અને હું તરુણભાઈ એકલા જઈ, તરુણભાઈ જાય છે હવે ઘરે ની જીમમાં જવાનું છે એટલે એ ભાઈ ઘરે જાય છે જીમમાં જવા હાટું. મને એમ કહે તું ભાઈ અત્યારે આજે વહેલો તું વયો હતો એમ, પણ હું ઘરે જાઉં એટલે ઘરે મને કંટાળો આવે, કેમ કે કરવું હું પછી ઘરે જઈને. મેં કીધું હું ભાઈ હું એકલો અહીંયા રહું છું, થોડું ઘણું કામ બામ કરી પછી હું ઘરે જાઉં એમ આરતી વાતે કરીને 7 સાડા 7 પછી જાઉં ને. હવે શેડ્યુલ બાજુમાં હાલતું હોય ને રાતનું એમ હાલ્યા કરે. અત્યારે જઈને તો એ 2 કલાક પછી ઘરે જઈને કરવું એ મારે ઉપાધિ છે. સમજો તરુણભાઈ? કાંઈ વાંધો નહીં, દોડો રે. હા વાંધો નહીં. હા તમે જાઓ, મેં કીધું ને તમે જાઓ મેં કીધું કરી. તરુણભાઈ જાય પછી હું એકલો છું. ઘડીક કામ બામ કરી વ્લોગ જોઉં, વિડીયો જોઉં, ત્યાં 7 વાગી જાય પછી શું કહેવાય આરતી બારતી કરીને પછી આપણે ઘરે વયા જાવ એમ. આવો શેડ્યુલ છે. નહીં ભાઈ નિર્જળા છે એટલે ભાઈને ખાવા પીવાનું કંઈ છે નહીં. અમારે ખાવા પીવાનું આજે છે ટાલતી માં અમારે બધાને એ ખરખું શરૂ થાય. જીવન દરમિયાન એનું જીવન સારું થાય. ત્રીજી છે લાઈફ એન્હેન્સિંગ સર્વિસ.
ત્રીજી વાત છે ને એની માટે આ મંજૂરી કરી છે 100% આપણે અચાનક બહાર વરસાદ ભૂક્કા કાઢવામાં આવ્યો છે. ભૂક્કા એટલે આમ તબડા સાટી બોલાવવાનું અહીંયા આ પોડકાસ્ટ જોતો ને એ કાંઈ હવે વરસાદનો અવાજ આવવાનો શરૂ થયું. તો હું ઘડીકમાં એટલું બધું હું ત્યાં બહાર જઈ ને તો ધોધમાર વરસાદ આવવાનો, ધોધમાર વરસાદ ઘડીક બહાર જોવા આવ્યો અને આવીને પછી પાછો જોવા બેઠો હતા. પાછો હોય તો એની કરતાં 3 ગણો થઈ ગયો હતો. એટલે જો અવાજ તમને પાછો બેકગ્રાઉન્ડમાં આવતો હશે એનો જ અવાજ આવે છે વરસાદ આવવાનો. એટલો ફાસ્ટ વરસાદ આવે છે. અત્યારે વાગમાં 6:30 જેવું થઈ ગયું છે અને 7 વાગે એટલે આપણે 7 વાગે આરતી કરી પછી નીકળવાનું છે. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.